વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. ઉદાહરણ 2.6 એક દ્રવ્યના અણુને 10⁻⁹ કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. હવે અહીંયા જે શબ્દ આવે છે ધ્રુવીભૂત, હવે એક્ચ્યુઅલી ધ્રુવીભવન શબ્દ તમારે આગળ ભણવાનો આવશે. હવે સમજો કે ધ્રુવીભૂત કોને કહેવાય? તો આપણી જે કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો જેની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ની ગોઠવણી એવા પ્રકારે થયેલી હોય કે જેની અંદર એમના કેન્દ્રો અલગ અલગ જોવા મળે. દાખલા તરીકે H2O નો અણુ છે તો એની સિચ્યુએશનની ગોઠવણી વિચારી તો O ની આજુબાજુ H પરમાણુ આ રીતે લાગેલા હોય. આ બંનેની સેન્ટર પોઈન્ટનો વિચાર કરીએ કે અહીંયા પ્લસ બને અને અહીંયા માઈનસ બને. તો આ રીતે ઋણ અને ધનના કેન્દ્રો અલગ અલગ છે H2O ની અંદર. તો આ જે અણુ છે એ ધ્રુવીય અણુ કહેવાય. અને એ જ રીતે CO2 નો વિચાર કરીએ તો CO2 ની સંરચનામાં કાર્બનની આજુબાજુ બે ઓક્સિજન લાગેલા હોય છે. તો આની અંદર આ બંનેના કેન્દ્રોનો વિચાર કરીએ તો ધન અને ઋણ વિદ્યુતભારિત કેન્દ્રો એક જ જગ્યાએ જોવા મળે છે, જ્યારે અહીંયા ઋણ અને ધન અલગ અલગ જોવા મળે. આ ધ્રુવીય થાય અને આ અધ્રુવીય થાય અણુની દ્રષ્ટિએ. તો જ્યારે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો અલગ પડેલા હોય એટલે ધ્રુવીભવનની પરિસ્થિતિ થઈ કહેવાય. તો ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60° કોણ જેટલી બદલવામાં આવે છે. જુઓ, હવે માની લો કે અહીં એક મોલ દ્રવ્યનો જથ્થો છે. આ જે બ્લેક કલરે બતાવ્યું એની અંદર ડાયપોલો બતાવેલી છે, અણુકીય ડાયપોલ્સ છે. અને આ વિદ્યુત ક્ષેત્ર છે. એની ડાયરેક્શન આ રીતે આપણે સપોઝ છે શરૂઆતમાં. હવે એ 60° કોણ જેટલી બદલવામાં આવે એટલે આ રીતે હતી એને કાં તો આમ કરી દેવામાં આવે કાં તો આમ 60° નો કોણ બને આની જે મૂળ ગતિ છે જે દિશા છે એની સાથે. તો એ પ્રકારે 60° નો કોણ એને શું કરવામાં આવે છે? બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા હવે બધી ડાયપોલો જે આમ ગોઠવાયેલી હતી એ બધી હવે ક્ષેત્ર માની લો કે આમ થાય છે તો આ બધી ડાયપોલો એ પ્રમાણે ગોઠવાઈ જશે. તો પ્રશ્નમાં કરેલું છે કે મુક્ત થતી ઉષ્મા ઊર્જા શોધો અને સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો. એટલે બધી જ અણુકીય ડાયપોલ્સ 60° ના કોણ જેટલું શું કરે છે? વિચલન અનુભવે છે અથવા કોણીય સ્થાનાંતર અનુભવે છે એવું આપણે ધારવાનું છે. તો ઉષ્મા ઊર્જાની ગણતરી કરવી હોય તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર શોધીને લાવવો પડે. પ્રારંભિક સ્થિતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા. હવે સમજો કે તમને અહીંયા એક દ્રવ્યના અણુની જે ડાયપોલ મોમેન્ટ આપેલી છે તો પહેલું આપણે અહીંયા જે લિસ્ટ તૈયાર કરી માહિતી ઉપરથી તો એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે? P બરાબર 10⁻⁻29 કુલમ મીટર. હવે એક મોલ જથ્થાની વાત કરેલી છે તો એક મોલ જથ્થાની અંદર કેટલી ડાયપોલ આવેલી હોય તો પહેલા તો તમને અહીંયા એક અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે અને એક મોલ જથ્થાનો વિચાર કરીએ આપણે. એક મોલ જથ્થામાં રહેલ ડાયપોલ કેટલી થશે? તો કે એવોગાડ્રો અંક જેટલી. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ જેને આપણે P વડે બતાવીએ, P સદિશ અથવા P ટોટલ બરાબર. આ P અને ટોટલ કહી દઈએ કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો કે એક અણુની ડાયપોલ મોમેન્ટ P
એને નો જવાબ તમને ખબર છે તો p ટોટલ કેટલા મળશે તો કે p ટોટલ નો આન્સર થશે અહીંયા p ટોટલ બરાબર p ની જગ્યાએ 10 ની -29 ઘાત અને n ની જગ્યાએ 6.023 તો 6.0 ગુણ્યા 10 ની 23 ઘાત અને આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને આન્સર મળે છે 6 ગુણ્યા 10 ની 23 અને 29 છે એટલે આપણને અહીંયા -6 ઘાત કુલમ ઇન્ટુ મીટર. હવે મિત્રો જુઓ આગળ કહ્યું છે કે 10⁶ વોલ્ટ પર મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી તો હવે વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 10⁶ વોલ્ટ પર મીટર લગાડીને એને શું કરીએ છીએ આપણે ધ્રુવીભૂત કરે છે. હવે જ્યારે ધ્રુવીભવનની સામાન્ય સ્થિતિ હશે ત્યારે આ બધી જ અણુ કે ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હશે. તો આ પરિસ્થિતિમાં એની સ્થિતિ ઊર્જા કેટલી તો ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે આગળ મેળવી ચૂક્યા છીએ. ડાયપોલની વિદ્યુત ડાયપોલ ની શરૂઆતની સ્થિતિ ઊર્જા જેને આપણે UI કહીએ તો UI નો જવાબ થશે અહીંયા UI is equal to શું લખાય -PE cos θ. આ જે સમીકરણ છે એમાં P ની જગ્યાએ P ટોટલ લઈ લઈએ આપણે અને E ઓલરેડી આપણે હમણાં જ વ્યાખ્યાયિત કર્યો 10⁶ તો શું જવાબ થશે શરૂઆતની સ્થિતિમાં બધી જ ડાયપોલ્સ કેવી રીતે ગોઠવાયેલી છે ક્ષેત્રને સમાંતર તો θ બરાબર 0 થશે cos 0 P ની ટોટલની કિંમત લાયા આપણે 6 ગુણ્યા તો 6 ગુણ્યા 10 ની -6 ઘાત E ની જગ્યાએ 10 ની અહીંયા ઋણ દિશાની આગળ છે લખી દઈએ 10 ની 6 ઘાત અને cos 0 તો આનું સાદુરૂપ આપીશું cos 0 એટલે 1 થઈ જશે -6 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા 10⁶ તો અહીંયા જવાબ આવશે -6 જૂલ. હવે જ્યારે આને તમે 6 ડિગ્રીનું રોટેશન આપો છો તો અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થશે અંતિમ સ્થિતિ ઊર્જા જેને આપણે UF કહીએ તો UF નો જે જવાબ છે એ કેટલો થશે અહીંયા -PE cos 60 અને અહીંયા P ટોટલ નો જવાબ ભરી દઈએ આપણે તો -6 ગુણ્યા 10 ની -6 ઘાત ગુણ્યા 10 ની 6 ઘાત એનો જવાબ અને cos 60 એટલે 1/2 તો આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને આન્સર મળે છે UF is equal to માઈનસ જો 1/2 અને 6 નો ગુણાકાર 3 ગુણ્યા 10⁶ -6 નીકળી જશે તો UF અને UI ના જે જવાબો મળેલા છે એની બાદબાકી કરવામાં આવે તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર મળે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર -3 જૂલ -3 જૂલ -6 જૂલ અને આનું સાદુરૂપ આપીશું તો ડેલ્ટા U મળશે 3 જૂલ. તો પ્રશ્ન જે પૂછેલો છે અહીંયા મુક્ત થતી ઉષ્મા ઊર્જા તો નીચે લખીશું કે આમ ડાયપોલની પ્રારંભિક અવસ્થામાંથી 60 ડિગ્રી જેટલું વિદ્યુત ક્ષેત્ર જો બદલવામાં આવે તો એ વખતે ઉદ્ભવતી જે મુક્ત થતી ઉષ્મા ઊર્જા છે એ કેટલી થશે 3 જૂલ જેટલી થશે. તો આ રીતે તમારે આ પ્રશ્નને સમજવાનો છે. સૌથી પહેલું તો આ બધી બાબતો જે આપેલી છે શું કહેવા માંગે છે તો એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે જથ્થો 1 મોલ કીધેલો છે
ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ 10⁶ આપેલું છે અને 100% ધ્રુવીભવનની સ્થિતિ ધ્યાનમાં લેવાની છે. ધ્રુવીભવન થવું એટલે મિત્રો એક સમજી લેજો કે બે વિદ્યુતભારો જે છે કોઈ અણુના એના કેન્દ્રો અલગ અલગ થવા. દાખલા તરીકે CO2 છે તો જ્યારે તમે આને બાહ્ય ક્ષેત્રની અંદર મૂકશો તો શું થશે? જો અહીંયા સમજી લો કે આ પ્લસ વિદ્યુતભાર આ માઈનસ વિદ્યુતભાર આની ઉપર બળ લાગવાના કારણે શું થશે? ધન વિદ્યુતભાર આ બાજુમાં જશે એટલે ધન વિદ્યુતભાર અહીંયા આવતો રહેશે અને ઋણ વિદ્યુતભાર અહીંયા આવતો રહેશે. તો ધન અને ઋણ છૂટા પડે ને જે ભેગા હોય એમાંથી તો એ પ્રક્રિયા જે થાય છે ને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. અણુનું ધ્રુવીભવન થયું કહેવાય અને આ ધ્રુવીભવનની 100% પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લેવાની કીધેલી છે. તો હવે આ રીતે કોઈ બી પ્રશ્ન પૂછે તો તમને ખબર પડવી જોઈએ. આના પછી આપણે આ ચેપ્ટરનો જે બીજો ભાગ છે એ આપેલો છે બરાબર. એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાનની સમજ આપણે મેળવી. હવે કેપેસિટન્સ સમજવા માટે આપણે પહેલા થોડું સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર કઈ ઘટનાઓ જોવા મળે છે એની થોડી ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સુવાહકોમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રની ચર્ચા કરીએ. તો સુવાહક શબ્દ જે અહીંયા છે એને આપણે આગળ જોયું કે જેની અંદર મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. હવે સુવાહકની જે સંરચના છે એને આપણે જો સમજી લઈએ તો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજવામાં આપણને સરળતા રહે. તો આપણે ધાતુઓ મોટા ભાગે વિદ્યુતની સુવાહક હોય છે એવું કહીએ છીએ. તો અહીં એક ધાતુનો ટુકડો છે એવું સમજી લો કે એક ધાતુનો ટુકડો છે અને આ ધાતુના ટુકડાની જે સંરચના છે એમાં જોવા એવું મળે છે કે દાખલા તરીકે આ કોપર જે છે એનો ટુકડો છે તો Cu+2 આયનો કોઈ ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા હોય એટલે પિતૃ પરમાણુમાંથી અમુક સંખ્યામાં ઇલેક્ટ્રોન છૂટા પડી જાય એટલે ત્યાં ધન આયનનું નિર્માણ થાય. ધારો કે અહીંયા ચોક્કસ જે પોઈન્ટો છે જેને લેટેસ્ટ બિંદુઓ કહીએ છીએ ત્યાં ધન આયનો આવેલા હોય છે અને એની વચ્ચે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા હતા એમાંના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છૂટા પડી ગયેલા હોય છે જે આ ધાતુની અંદર મુક્ત રીતે ભ્રમણ કરવા માટે શક્તિમાન હોય છે. ધારો કે આની અંદર આ લાલ પોઈન્ટ વડે જે દર્શાવેલા છે એ ઇલેક્ટ્રોન છે અને એની જે ગતિ છે એ અસ્તવ્યસ્ત હોય છે. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે. આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે અને ધાતુના અંદર જે ધન આયનો હોય છે એની સાથે અને બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવતા હોય છે. હવે જનરલી આપણે અહીંયા નોર્મલ પરિસ્થિતિનો વિચાર કરીએ કે કોઈ પણ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી અને સપાટી ઉપર કોઈ પ્રવાહનું નિર્માણ પણ થયેલું નથી. આવી કોઈ પરિસ્થિતિનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આ જે સુવાહક છે આ સુવાહકની સપાટી ઉપર વિદ્યુતભાર રહી શકે છે એની અંદર વિદ્યુતભાર રહી શકતો નથી. એટલે સુવાહકની એક અગત્યની લાક્ષણિકતા છે કે એમાં વિદ્યુતભાર માત્ર ને માત્ર એની સપાટી ઉપર જ રહી શકે છે. વિદ્યુતભાર વાહકની અંદર રહી શકતો નથી. એટલે વધારાનો કોઈ ચાર્જ જો એને આપવામાં આવે અથવા બાહ્ય ક્ષેત્રના કારણે વિદ્યુતભારો અસ્તવ્યસ્ત ગતિ કરી કોઈ સ્થિતિમાનનું નિર્માણ કરે તો આવી પરિસ્થિતિમાં વિદ્યુતભાર માત્ર સપાટી ઉપર જ જોવા મળે છે. એટલે ધારો કે આ સુવાહક ઉપર કોઈ એક્સેસિવ ચાર્જ છે તો એ ક્યાં જોવા મળશે? આ સુવાહકની સપાટી ઉપર આપણને જોવા મળશે. બરાબર. અહીંયા આપણે સમજવા માટે થોડા ધન વિદ્યુતભારો સપાટી ઉપર દર્શાવે છે. હવે ક્ષેત્ર હાજર હોય તો શું થાય? ક્ષેત્ર ગેરહાજર હોય તો શું થાય? તો ક્ષેત્ર હાજર હોય કે ગેરહાજર હોય બંને પરિસ્થિતિ માટે એક પરિણામ કોમન મળે છે. આજે વિદ્યુતભારો છે એ ક્ષેત્રની હાજરી હોય તો શું થાય? બળો અનુભવી કોઈ ચોક્કસ પોઝિશનમાં ગોઠવાશે અને ક્ષેત્ર ગેરહાજર હશે તો બધો જ વિદ્યુતભાર સપ્રમાણિત સપાટી ઉપર ગોઠવાયેલો જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં વાહકની અંદરના વિસ્તારમાં
વાહકની અંદરનો વિસ્તાર એટલે તમે જુઓ કે આ વાહક છે, આખે આખો દ્રવ્યથી ભરેલો છે, એનો અંદરનો વિસ્તાર અહીંયા સમજવા માટે આપણે ડોટેડ લાઈન વડે બતાવ્યું છે, લાલ કલરની પેન વડે. તો લાલ રંગની જે ડોટેડ લાઈન છે એ વાહકનો અંદરનો વિસ્તાર બતાવે છે અને જે સુવાહક દર્શાવેલો છે એની ઉપર ધન વિદ્યુતભારો આપણે અહીંયા બતાવેલા છે. તો આ જે વિસ્તાર છે અંદરનો, આ વિસ્તારની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જોવા મળે છે. આ પહેલી બાબત તમારે વાહકો માટે યાદ રાખવાની છે કે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર પહેલી બાબત મળે છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ શૂન્ય હોય છે. ક્યાં? તો અંદરના ભાગમાં. તો E જે છે ઇનસાઇડ શૂન્ય મળશે. હંમેશા માટે આ બાબત યાદ રાખીશું કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ બધી બાબતો મિત્રો ટૂંકા પ્રશ્નો માટે જરૂરી છે. નેટની અંદર પણ આના લગતા પ્રશ્નો પૂછી શકે છે. આપણને ભલે થિયરીમાં ના પૂછે પણ આનો ઉપયોગ આપણને MCQ વાળા પ્રશ્નમાં પણ કરી શકે છે. તો પહેલી મહત્વની બાબત, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તેનું કારણ કે વિદ્યુત ભારો સુવાહકની સપાટી ઉપર જ રહી શકે છે, અંદર રહી શકતા નથી. અને અંદર જો વિદ્યુત ભારો ન રહેતા હોય તો ગોસ લો શું કહે છે? ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ds સદિશ નો જવાબ સિગ્મા q બાય એપ્સિલોન 0 જેટલો હોય છે. અને આ સરફેસ ઇન્ટિગ્રેશન છે. જો સિગ્મા q નો જવાબ 0 મળે તો ઓબ્વિયસલી અહીંયા સુવાહકો માટે આ જવાબ શૂન્ય હોય છે. તો સિગ્મા q નો જવાબ 0 તો એ શું દર્શાવે છે? ઇન્ટિગ્રેશન E ડોટ ds બરાબર 0. અને જો સંકલનનો જવાબ 0 થતો હોય તો ક્ષેત્રફળ તો 0 નથી, માટે E 0 હોવા જોઈએ. એટલે અંદરના વિસ્તારમાં E શૂન્ય મળે છે. આ પહેલી બાબત. બીજા નંબરે સુવાહકની સપાટી પર, હવે સુવાહકની સપાટી એટલે આ જે બ્લુ લાઈન વડે જે દર્શાવેલી છે એ સુવાહકની સપાટી છે. એ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સ્થાનિક રીતે સપાટીને લંબરૂપે હોય છે. ધારો કે આપણે અહીંયા આ પોઈન્ટનો વિચાર કરીએ તો આ પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબરૂપે આ રીતે, આ પોઈન્ટનો વિચાર કરું તો આ રીતે, આ પોઈન્ટનો વિચાર કરું તો આ રીતે, આ પોઈન્ટનો વિચાર કરું તો આ રીતે, આ બધા વિદ્યુત ક્ષેત્રો દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ પરિસ્થિતિમાં? જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા નથી એ પરિસ્થિતિમાં. બરાબર? વિદ્યુત ભારોની ગતિ કોઈ વખતે થતી હશે. ક્યારે? જ્યારે તમે એના બાહ્ય ક્ષેત્રમાં મૂક્યો હશે અને સંતુલન સ્થિતિ નહીં પ્રાપ્ત થઈ હોય ત્યાં સુધી વિદ્યુત ભારો ગતિ કરતા હશે. પરંતુ આ સિચ્યુએશનની હું જે વાત કરી રહ્યો છું એ સ્થિર પરિસ્થિતિ છે. એટલે વિદ્યુત ભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ લંબ હોય છે. બરાબર? તો આ સંતુલન અવસ્થાની વાત છે. ત્યાર પછી સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. તો એ બાબત આપણે અહીંયા હાલ ચર્ચા કરી કે અંદરનો વિસ્તાર છે એમાં સિગ્મા q શૂન્ય મળે છે. અંદર કોઈ વધારાનો વિદ્યુતભાર હોતો નથી. અને ન હોય તો આવી પરિસ્થિતિમાં એક્સેસિવ ચાર્જ નથી. બરાબર? આપણને સુવાહકો માટેની મહત્વની બાબત ગણી શકાય. એટલે આ પણ એક લાક્ષણિકતા છે અને આ પણ એક લાક્ષણિકતા છે. તો સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. આ વધારાનો વિદ્યુતભાર એટલે મિત્રો શું? તો ઘણાના મગજમાં ડાઉટ પેદા થાય છે. અહીંયા વધારાનો એટલે કે ધારો કે હું કોઈ પોર્શન વિચારું, અહીંયા એક નાનકડો ભાગ વિચારું, ધારી લઈએ કે ધારો કે હું આવો એક ભાગ વિચારું છું, આ ભાગ. તો આ ભાગની અંદર વિદ્યુતભાર નહીં હોય એવું નહીં. વિદ્યુતભારો તો હશે પણ જે અંદરનો ભાગ આપણે વિચારીએ છીએ એમાં રહેલા વિદ્યુતભારોમાં ધન અને ઋણ વિદ્યુતભારો સરખા હશે. તો વધારાનો ચાર્જ નહીં હોય. એટલે આપણે આજે આખે આખું લાલ લાઈન જે ડોટેડ લાઈન છે એના વડે જે અંદરનો ભાગ બતાવ્યો છે એ ભાગની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે એમાં દ્રવ્ય છે તો વિદ્યુતભાર હશે પણ વધારાનો વિદ્યુતભાર નહીં હોય. બરાબર? તો અહીંયા વધારાનો ચાર્જ નથી એટલે સિગ્મા q જે તે વિસ્તાર માટે આપણે જે વિચાર્યું છે એના માટેનો સિગ્મા q નો જવાબ આપણને કેવો મળે છે? શૂન્ય મળે છે. તો આ જે ડોટેડ લાઈન છે
આ ડોટેડ લાઈન માટે તમારે સિગ્મા q નો જવાબ 0 લેવાનો છે. સિગ્મા q એટલે બેઝિક સરવાળો કરીને જે જવાબ મળે છે. ત્યાર પછી સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય છે. હવે આને સમજો કેવી રીતે એક સરખું મળે અને એક કેટલું હોય? તો સપાટી ઉપર જ ચાર્જ છે, અંદર વિદ્યુત ભાર નથી. તો આ પરિસ્થિતિમાં સપાટી ઉપર જે સ્થિતિમાન છે, ધારો કે સપાટી ઉપરનું સ્થિતિમાન v0 છે, તો v0 સપાટી ઉપરના સ્થિતિમાનના જેટલું સ્થિતિમાન અંદરના ભાગમાં કોઈ પણ પોઈન્ટનો વિચાર કરો, અહીંયા દરેક માટે એ જ મળે. કેમ એ મળે? તો એના પાછળનું રીઝન શું આપીશું? તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નથી. જો વિદ્યુત ક્ષેત્ર ના હોય તો હવે વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને અહીંયાથી અંદર લઈ જઈએ તો કોઈ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં. ક્ષેત્રની ગેરહાજરી છે તો કરવું પડતું કાર્ય શૂન્ય થાય. એટલે કરવું પડતું કાર્ય શૂન્ય મળે છે. W બરાબર Q ડેલ્ટા V. કાર્ય ક્યારે 0 મળે? તો કે Q તો 0 નથી, તો ડેલ્ટા V નો જવાબ 0 હોય તો કાર્ય 0 મળી શકે. અને કાર્ય 0 મળે છે કારણ કે ક્ષેત્ર નથી માટે Q ડેલ્ટા V નો જવાબ 0 છે. Q ડેલ્ટા V 0 હોય તો ડેલ્ટા V બરાબર 0 થાય અને V કેવો થાય? તો કેવું છે? એટલે આ બાબત પણ તમારે યાદ રાખવાની છે કે સુવાહકની સપાટી ઉપર જે સ્થિતિમાન હોય છે એટલું જ સ્થિતિમાન એની અંદરના વિસ્તારમાં જોવા મળે છે. તો આ મુદ્દો સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. આ ચોથા નંબરનો પોઈન્ટ છે. પાંચમા નંબરના મુદ્દાની અંદર આપણે જે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે, તો આ લંબરૂપે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તેનું મૂલ્ય કેટલું હોય છે? હવે આ જે મૂલ્ય મેળવવું હોય તો એના માટે તમે વિચારો કે આપણે સપાટી ઉપર એક નાનકડો ભાગ વિચારીએ. આ જે પોર્શન છે આનો આપણે વિચાર કરીએ. આ સપાટી ઉપરનો થોડો ભાગ છે જેનું ક્ષેત્રફળ ધારી લઈએ કે ds જેટલું છે. તો આ ds જેટલા ક્ષેત્રફળ માટે આપણે એની પૃષ્ઠ ઘનતાનો ધારણા મૂકી દઈએ. એની પૃષ્ઠ ઘનતા જે છે એ પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને આ સપાટીનું ક્ષેત્રફળ ds છે. તો ક્ષેત્રફળ ds જેટલું છે અને એની પૃષ્ઠ ઘનતાનો જવાબ સિગ્મા છે. તો વિદ્યુત ભાર કેટલો થાય એ વિસ્તાર માટેનો? તો એ વિસ્તાર માટેનો વિદ્યુત ભાર મેળવવો હોય તો શું કરવું પડે? પૃષ્ઠ ઘનતા અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ ઉપરથી વિદ્યુત ભારનું સૂત્ર બનશે સિગ્મા ds. આ જે વિદ્યુત ભાર છે એ આટલા પોર્શનનો છે અને અહીં મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સપાટીને લંબરૂપે. એટલે E ધારી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે અને આનો પૃષ્ઠ સદિશ પૃષ્ઠને લંબરૂપે હશે એટલે ds સદિશ પણ એ જ રીતે એ જ દિશામાં હશે. અહીંયા એક ધારણા એ લીધેલી છે કે જે પૃષ્ઠ ઘનતા છે એ ધન છે. તો આવી પરિસ્થિતિમાં E અને ds એક જ દિશામાં મળે. E અને ds એક જ દિશામાં મળે તો ગોસ લો શું કહે છે? phi integration E dot ds surface integration is equal to sigma q by epsilon 0. આ જે સમીકરણ છે આમાં તમે એક બાજુ E dot ds નું સંકલન કરો અને ધારો કે આ ભાગનું ક્ષેત્રફળ ધારી લઈએ કે કેટલું છે? ds જેટલું. તો આ જે સમીકરણ છે એમાં ડોટ ગુણાકારમાં થીટા કેટલો થાય? કાં તો 0 બને કાં તો 180 બને. જો હાલની પરિસ્થિતિમાં 0 બને છે, સમાંતર છે એટલે અંદરની દિશામાં ક્ષેત્ર હોય તો 180 બને. તો હાલની પરિસ્થિતિ પ્રમાણે થીટાનો જવાબ 0 બને. તો E ds cos θ ના લખવાની જરૂર નથી. તો E ds લખી શકાય. અને સિગ્મા q ની જગ્યાએ શું લખવાનું કીધું? તો q નો જવાબ સિગ્મા ds લખવાનો છે. સિગ્મા ds અને ભાગાકારમાં એપ્સિલોન 0. ચલો શું જવાબ મળ્યો? તો કે E નો જવાબ થશે ds નીકળી જશે. E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0.
તો અહીંયા આ જ બાબત રજૂ કરેલી છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપન એપ્સિલોન 0 જેટલું હોય છે અને એની દિશા n કેરેટ જે બતાવેલો છે કે અહીંયા n કેરેટ એટલે સપાટીને લંબરૂપે ડાયરેક્શન રજૂ કરવાની છે. સપાટીને લંબરૂપે જ કેમ હોય છે એટલે એના પાછળનું બીજું પણ એક કારણ છે મિત્રો અહીંયા કે સપાટી જે છે એને લંબરૂપે ના હોય તો વિદ્યુત ભારોની ગતિ થઈ શકે, પણ વિદ્યુત ભારો ગતિ કરતા નથી, માટે કહી શકાય કે અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને લંબરૂપે હોય છે. અને છેલ્લો પોઈન્ટ છે આની અંદર સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ. આ સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ કોને કહેવાય છે? તો વાહકની અંદર જો બખોલ લેવામાં આવે, આ રીતે વિચારીએ, વાહક જે છે એની અંદર બખોલનો વિચાર કરવામાં આવે તો આ જે બખોલ છે આ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે, આ વાહક છે, આ વાહકની અંદર એક બખોલનો વિચાર કરીએ કે ધારો કે એક પોર્શન છે જેની અંદર દ્રવ્ય નથી, તો આ જે પોર્શન છે આને આપણે શું કહીશું? કેવિટી અથવા બખોલ તરીકે ઓળખીશું એને. હવે દ્રવ્ય ક્યાં સુધી છે? તો કે દ્રવ્ય એ આટલા ભાગ સુધી છે. આ જે ભાગ છે આની અંદર દ્રવ્ય આવેલું છે અને અંદરનો ભાગ છે એ દ્રવ્યની દ્રષ્ટિએ ખાલી છે, તો એને આપણે કેવિટી અથવા બખોલ તરીકે ઓળખીશું. તો આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હોય છે. આ એની પાંચમી લાક્ષણિકતા છે, છઠ્ઠી લાક્ષણિકતા છે, સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત ભાર જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે સપાટી ઉપર. સપાટી ઉપર રહેલો વિદ્યુત ભાર જે છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગનો જ્યારે વિચાર કરવામાં આવે છે આ વિસ્તારમાં, ત્યારે આપણને 0 મળે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે, અહીંયા 0 થઈ જશે, બરાબર? એટલે સુવાહકની અંદરના વિસ્તારમાં જો કોઈ બખોલનો વિચાર કરવામાં આવે તો આ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. હવે બીજી એક બાબત આની સાથે તમે સમજી લેજો કે ધારો કે કોઈ રીતે બખોલમાં વિદ્યુત ભાર મૂકવામાં આવે, અહીંયા આપણે ધારો કે પ્લસ વિદ્યુત ભાર મૂકી દઈએ છીએ, કોઈ રીતે લઈ જઈએ છીએ બખોલમાં, તો આ ક્ષેત્ર 0 નહીં મળે. પ્લસ વિદ્યુત ભાર મૂક્યો તો E is not equal to 0, પણ વિદ્યુત ભાર નથી બખોલની અંદર, તો એ પરિસ્થિતિમાં અહીંયા વિદ્યુત ભાર નહીં હોય તો E નો જવાબ 0 મળશે. અને અહીંયા વિદ્યુત ભાર મૂકીશું તો E is not equal to 0 મળશે. વિદ્યુત ભાર મૂકવાથી શું થાય? તો વિદ્યુત ભાર મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને અહીંયા ધન મૂકીશું સેન્ટરમાં, તો એના કારણે બખોલની અંદરની સપાટી ઉપર ઋણ અને એની બહારની સપાટી ઉપર ધન, આ રીતના ચાર્જ ડેવલપ થતા જોવા મળશે. એટલે આ વિદ્યુત ભારની અસરના કારણે એ બાબત જોવા મળે છે. હવે આપણે બખોલમાં વિદ્યુત ભાર નથી તો એ પરિસ્થિતિમાં E બરાબર 0 મળે છે અને E બરાબર 0 મળતો હોય તો આ જે પરિસ્થિતિ છે એને સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવું આપણને ક્યાં જોવા મળે વ્યવહારિક પરિસ્થિતિમાં? તો જ્યારે આકાશની અંદર વીજળી થતી હોય અને વરસાદ પડતો હોય તેવી પરિસ્થિતિમાં ગાડીમાં બેસી રહેવું વધારે સેફ છે, કારણ કે ગાડી એ ધાતુની બનેલી, સમજી લો એની સપાટી ધાતુની છે અને તમે અંદર બખોલની અંદર બેઠા છો એવો વિચાર કરી શકાય. તો એ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં શું મળે છે? 0 હોય છે. તો એ વીજળીની અસર આપણને થતી નથી. માની લો કે વીજળી કાર ઉપર પડે છે તો પણ આપણે એની અંદર સેફ રહી શકીએ છીએ. એટલે આને આપણે શિલ્ડ થયા કહેવાય, શિલ્ડિંગની ઘટના બને છે. તો સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ કોને કહીશું? સુવાહકની અંદરની બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે અને આ વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અહીંયા અસર થતી જોવા મળતી નથી. આ ઘટનાને સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ 5 મુદ્દા સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે તમારે યાદ રાખવાના છે, બરાબર? આની અંદર આ જે મુદ્દાઓ છે એમાં ગમે તે 4 મુદ્દા લખવાના કે તમને 2 મોટા પ્રશ્નની અંદર કે સુવાહકોમાં સ્થિત વિદ્યુત ફિલ્ડિંગ ની અગત્યની લાક્ષણિકતાઓ જણાવો. તો આમાંથી ગમે તે તમે 4 મુદ્દા લખો. હવે આ તમારે થોડુંક સમજવા જેવું અહીંયા એક બીજી વસ્તુ આવે છે
કે આ જે મૂલ્ય છે સિગ્મા અપોન એપ્સિલોન 0 એ સપાટી ઉપર કાં તો બહારની તરફ હશે કાં તો અંદરની તરફ હશે, એના સિવાય કોઈ ડાયરેક્શન મળશે નહીં. એટલે આવું વિચારો કે અહીંયા એક સુવાહક છે, તો આ સુવાહકની આ સપાટીનો વિચાર કરું, જો સિગ્મા ધન હશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે બહાર હશે, એટલે n કેરેટની દિશા સપાટીને લંબરૂપે બહાર તરફ લેવાની. જો સિગ્માનો જવાબ માની લો કે સિગ્મા ઋણ છે, તો આવી પરિસ્થિતિમાં આ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે અંદર હશે. એટલે વાહક માટે આ બે શક્યતાઓ વિચારી, બાકી એક જ પરિસ્થિતિ મળે, કાં તો પ્લસ સિગ્મા હોય કાં તો માઈનસ સિગ્મા હોય. એટલે કાં તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે અંદર તરફ હોય કાં તો બહાર તરફ હોય. એટલે n કેરેટની સમજૂતી તમારે આમાં આ રીતે ધ્યાનમાં લેવાની છે. બરાબર? તો 6 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે આના માટેના, અને દરેક મુદ્દાઓ પરથી ટૂંકો પ્રશ્ન પણ આપણે પૂછી શકે છે. આમાં સિદ્ધ વિદ્યુત સ્થિતિમાન વાળો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે, અને તમે ગોળાકાર કવચ અથવા એની અંદર ભણાવ્યા એ બાબત સાથે પણ આને જોડી શકો છો. પણ અહીંયા આપણે ગોળો લેવાનો છે ધાતુનો, આગળ આપણે કવચનો વિચાર કરીશું. હવે આના પછી આપણે કેપેસિટન્સ ની સમજૂતી આપેલી છે, જે આપણે નેક્સ્ટ વખતે જોઈશું.